ભાવનગર એલસીબી પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસે બાતમીને પગલે વોચમાં રહેતા નારી ચોકડી તરફથી આવતી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ ગઈ હતી। એલસીબી પોલીસે દારૂ ભરેલી રિક્ષા GJ4AU 3400 નંબરની ઝડપીને તેના ચાલક સુશીલભાઈ સતીશભાઈ પરમારની પૂછતાછ કરતા આ દારૂ સુમિતભાઈ સુનિલભાઈ પરમાર અને કેતનભાઈ મોહનભાઈ પરમાર બોટાદથી ભરાવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું, જેથી પોલીસે 1056 દારૂની બોટલ અને બિયર ટીન 6 મળીને કુલ મુદ્દામાલ 4,51,080 નો કબજે લઈ 3 વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સોંપી હતી। બોટલમાં પીવા